વેલકમ બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજના લેક્ચરમાં આપણે ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ જોવાના છીએ. અગાઉના લેક્ચરમાં જે રીતના ક્લાસિફિકેશન ઓફ સિગ્નલ્સ જોયું છે આપણે, એ જ રીતના સિસ્ટમનું પણ ક્લાસિફિકેશન જોવાનું છે. સિસ્ટમ એટલે શું, સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો એની પ્રોપર્ટીઝ અથવા તો એનું ક્લાસિફિકેશન કેવું હોય છે, એ આપણે આ લેક્ચરમાં જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં, વોટ ઇઝ સિસ્ટમ? સિસ્ટમ એટલે શું? A system is a collection of different elements that connected together and produce some output or result. સિસ્ટમ છે એ એની અંદર ઘણા બધા એલિમેન્ટ છે એ કનેક્ટેડ થયેલા હોય છે, તથા એને જો આપણે કોઈક ઇનપુટ આપશું તો આ જે એલિમેન્ટ્સ છે એ બધા સાથે મળી મેથેમેટિકલ પ્રોસિજર કમ્પ્લીટ કરી કંઈક તમને આઉટપુટ આપશે અથવા તો કંઈક રિઝલ્ટ આપશે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ એક સિસ્ટમ આપેલી છે, એમાં આપણે ઇનપુટ તરીકે એક ઇનપુટ અથવા તો મલ્ટિપલ ઇનપુટ આપણે આપી શકીએ અને એ સિસ્ટમના અંદર રહેલા એલિમેન્ટ મેથેમેટિકલ પ્રોસિજર કમ્પ્લીટ કરી તમને આઉટપુટ પ્રોવાઈડ કરશે. તો આ ટાઈપની જે પણ કેરેક્ટરિસ્ટિક છે એને કહેવાશે સિસ્ટમ. હવે નેક્સ્ટ જોઈએ સિસ્ટમનું ક્લાસિફિકેશન. આને સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે અથવા તો સિસ્ટમની પ્રોપર્ટીઝ પણ કહેવાશે. તો અલગ અલગ રીતના ટોટલ 6 ભાગમાં આપણે સિસ્ટમની પ્રોપર્ટી અથવા તો સિસ્ટમનું ક્લાસિફિકેશન ડિવાઈડ કરેલું છે. આ દરેક પ્રોપર્ટી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપલી લર્ન કરવાના જ છીએ, પરંતુ આજના લેક્ચરમાં બ્રીફલી ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ દરેક સિસ્ટમનો પાર્ટ. તો સૌથી પહેલું જે પ્રોપર્ટી છે એ છે લિનિયારિટી પ્રોપર્ટી. એટલે કે કાં તો સિસ્ટમ લિનિયર હોય અથવા તો નોન લિનિયર હોય. ફ્રેન્ડ્સ, આ જે ક્લાસિફિકેશન આપણે કર્યું છે એ સિસ્ટમમાં રહેલા ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કેવું રિલેશન છે એને આધારે આ ક્લાસિફિકેશન કરેલું છે. તેમાં જે પહેલું ક્લાસિફિકેશન છે એ લિનિયર ઓર નોન લિનિયર સિસ્ટમ છે. એમાં લિનિયર સિસ્ટમ એને કહેવાશે કે ઇનપુટ અને આઉટપુટનું જે રિલેશન છે એ લિનિયરલી જો વેરી થતું હોય તો એ સિસ્ટમને કહેવાશે લિનિયર સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ, જો સિસ્ટમનું ઇનપુટ 2 યુનિટ ઇન્ક્રીઝ થશે તો સાથે આઉટપુટ પણ 2 યુનિટ જો ઇન્ક્રીઝ થતું હોય તો એ સિસ્ટમને લિનિયર સિસ્ટમ કહેવાશે. અને નોન લિનિયર સિસ્ટમ કેને કહેવાશે? તો કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનું જે રિલેશન છે એ નોન લિનિયર ટાઈપ હોય, લિનિયરલી વેરી ન થતું હોય તો એને કહેવાશે નોન લિનિયર સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સિસ્ટમનું ઇનપુટ 2 યુનિટ ઇન્ક્રીઝ થયું છે જ્યારે આઉટપુટ 1 જ યુનિટ ઇન્ક્રીઝ થાય છે, ઓકે, અથવા તો ઇન્ક્રીઝ થતું જ નથી, તો આવું જે રિલેશન છે એ નોન લિનિયર રિલેશન કહેવાશે અને એ સિસ્ટમને નોન લિનિયર સિસ્ટમ કહેવાશે. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન છે એ છે ટાઈમ વેરિયન્ટ ઓર ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ. તો ઇનપુટ અને આઉટપુટનું જે પણ રિલેશન હોય એ ટાઈમ સાથે જો વેરી થતું હોય તો એને ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ કહેવાશે. કોઈ પર્ટિક્યુલર ટાઈમ, ધારો કે 1 સેકન્ડ માટે જે તમને રિલેશન મળ્યું છે એવું સેમ રિલેશન તમને ટાઈમ જો ધારો કે ડિલે કરો અથવા તો ટાઈમને ઇન્ક્રીઝ કરો તો એવું સેમ રિલેશન ના મળે, બરાબર? એટલે ટાઈમ સાથે જે ઇનપુટ અને આઉટપુટનું રિલેશન જો ચેન્જ થતું હોય તો એને ટાઈમ વેરિયન્ટ સિસ્ટમ કહેવાશે. અને જો એ ચેન્જ ન થતું હોય તો એને ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ કહેવાશે. એટલે કે ટાઈમ જે છે એની ઇફેક્ટ ઇનપુટ આઉટપુટ રિલેશન ઉપર થતી નથી, તો જ એ સિસ્ટમ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ કહેવાશે. થર્ડ ક્લાસિફિકેશન છે એ છે સ્ટેટિક એન્ડ ડાયનેમિક સિસ્ટમ. તો સ્ટેટિક અને ડાયનેમિક સિસ્ટમ એટલે શું? તો કે સ્ટેટિક સિસ્ટમ એટલે
જો ઇનપુટ પ્રેઝન્ટ જો સિસ્ટમનું કોઈ પણ એક આઉટપુટ પ્રેઝન્ટ સ્ટેટ ઓફ ઇનપુટ સાથે રિલેશન આપતું હોય તો એને સ્ટેટિક સિસ્ટમ કહેવાય. હવે તો અહીંયા આપણે 3 ટર્મ ફરીથી જોવી જોશે, પ્રેઝન્ટ સ્ટેટ, પાસ્ટ સ્ટેટ અને ફ્યુચર સ્ટેટ. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ એક સિસ્ટમનું આઉટપુટ y ઓફ t છે અને ઇનપુટ x ઓફ t છે. આ પહેલું થયું. સેકન્ડ સિસ્ટમ જે છે એ y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t માઇનસ 1 છે. અને થર્ડ સિસ્ટમ લઈએ જેમાં y ઓફ t ઇઝ ઇક્વલ ટુ x ઓફ t પ્લસ 1. તો જે x ઓફ t છે એને કહેવાશે પ્રેઝન્ટ સ્ટેટ. એટલે કે જે પણ અત્યારે પ્રેઝન્ટમાં જે પણ ઇનપુટ મળતું હોય છે એ તમને આઉટપુટમાં મળે તો એને પ્રેઝન્ટ સ્ટેટ કહેવાશે. પછી y ઓફ t માઇનસ 1 છે એને પાસ્ટ ઇનપુટ કહેવાશે. કેમ કે પ્રેઝન્ટ ધારો કે આપણે 0 લઈએ, બરાબર, જો અહીંયા t બરાબર આપણે 0 લેશું તો x ઓફ માઇનસ 1 મળે છે, જે 0 પહેલાંની વસ્તુ છે, બરાબર, 0 પહેલાંનું ઇન્સ્ટન્ટ છે, એટલા માટે એને પાસ્ટ ઇનપુટ કહેવાશે. એ જ રીતના t પ્લસ 1 છે એ ફ્યુચર ઇનપુટ કહેવાશે. ધારો કે આપણે 0 લઈએ, t બરાબર 0, તો y ઓફ 0 બરાબર x ઓફ 1 મળે છે. એટલે કે આઉટપુટ 0 છે અને ઇનપુટ તમને x ઓફ 1 મળે છે, એટલે કે એ ફ્યુચર ઇનપુટ છે, બરાબર. તો 3 સ્ટેટ હોય છે, પ્રેઝન્ટ સ્ટેટ, પાસ્ટ સ્ટેટ અને ફ્યુચર સ્ટેટ. તો સ્ટેટિક સિસ્ટમ એને કહેવાશે કે જેમાં ઇનપુટ હંમેશા પ્રેઝન્ટ સ્ટેટનું આપેલું હોય, બરાબર. પ્રેઝન્ટ સ્ટેટનું જ ઇનપુટ જો આપેલું હોય તો એને સ્ટેટિક સિસ્ટમ કહેવાય. સ્ટેટિકનું બીજું નામ છે મેમરી લેસ સિસ્ટમ. એમાં મેમરીની જરૂર પડતી નથી, કેમ કે પ્રેઝન્ટલી જે ઇનપુટ છે એ જ તમને આઉટપુટમાં મળવાનું છે, તો એને સ્ટોર કરવાની ક્યાંય જરૂર પડતી નથી. આ જ રીતના ડાયનેમિક સિસ્ટમ કેને કહેવાશે? તો કે એમાં પાસ્ટ અથવા તો ફ્યુચર ઇનપુટ સ્ટેટ જે પ્રેઝન્ટ હોય તો એને કહેવાશે ડાયનેમિક સિસ્ટમ. બીજું નામ છે વિથ મેમરી સિસ્ટમ. મેમરી જે પણ સિસ્ટમમાં રાખવી પડે. સિસ્ટમમાં મેમરીની ક્યારે જરૂર પડે? તો કે કોઈ પાસ્ટ ઇનપુટને સ્ટોર કરવાનું અથવા તો ફ્યુચર ઇનપુટને સ્ટોર કરવું પડે, બરાબર, ત્યારે જ એ સિસ્ટમ છે એનું આઉટપુટ આપણને મળે. તો એવી સિસ્ટમને કહેવાશે ડાયનેમિક સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ ક્લાસિફિકેશન છે એ કોઝલ એન્ડ નોન કોઝલ સિસ્ટમ. તો કોઝલ સિસ્ટમ કેને કહેવાશે? તો કે જે સિસ્ટમમાં પ્રેઝન્ટ અને પાસ્ટ બંને ઇનપુટ પ્રેઝન્ટ હોય પરંતુ ફ્યુચર ઇનપુટ ના હોય તો એને કોઝલ સિસ્ટમ કહેવાશે. 3 ઇનપુટ સ્ટેટમાંથી પ્રેઝન્ટ અને પાસ્ટ એ હોય પરંતુ ફ્યુચર ના હોય તો એને કોઝલ સિસ્ટમ કહેવાશે. પરંતુ જો ફ્યુચર સ્ટેટ આવી ગઈ તો એને નોન કોઝલ સિસ્ટમ કહેવાશે. ઓકે, then fifth one is invertible and non invertible. ઇન્વર્ટિબલ એટલે શું? તો કે એવી સિસ્ટમ જે ઇનપુટ આપશો એટલે આઉટપુટ પ્રોવાઈડ કરશે અને આઉટપુટ આપશો ફરીથી જો સિસ્ટમને તો જે ઇનપુટ તમે આપ્યું હતું એ તમને ફરીથી મળી જાય તો એને ઇન્વર્ટિબલ સિસ્ટમ કહી શકાય. એટલે કે ઇનપુટથી આઉટપુટ પ્રોડ્યુસ કર્યું અને આઉટપુટથી ફરીથી સેમ એવું જ ઇનપુટ આપણે પ્રોડ્યુસ જો કરી શકતા હોય તો એ સિસ્ટમને ઇન્વર્ટિબલ સિસ્ટમ કહેવાશે. જો ન પ્રોડ્યુસ કરી શકીએ તો એને નોન ઇન્વર્ટિબલ સિસ્ટમ કહેવાશે. ત્યારબાદનું જે ક્લાસિફિકેશન છે એ છે સ્ટેબલ એન્ડ નોન સ્ટેબલ સિસ્ટમ. આના માટે આપણે PIBO એટલે કે બાઉન્ડેડ ઇનપુટ બાઉન્ડેડ આઉટપુટ આ ફિનોમિના યુઝ કરવાનું છે. એટલે કે કોઈ એક સિસ્ટમને તમે બાઉન્ડેડ ઇનપુટ આપશો. બાઉન્ડેડ એટલે શું? તો કે ઇન્ફાઇનાઇટ ઇનપુટ ના હોવું જોઈએ, બરાબર. જે વેલ્યુ આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ એ વેલ્યુ તમે જો આપો અને આઉટપુટ જો તમને ઇન્ફાઇનાઇટ ના મળે એટલે કે બાઉન્ડેડ મળે
તો એ સિસ્ટમને સ્ટેબલ સિસ્ટમ કહેવાય. ફરીથી કહું, જે સિસ્ટમને તમે બાઉન્ડેડ ઇનપુટ એટલે કે ઇન્ફાઇનાઇટ ન હોય તેવું ઇનપુટ આપો અને આઉટપુટ તમને ઇન્ફાઇનાઇટ ન હોય તેવું મળે તો એને કહેવાશે સ્ટેબલ સિસ્ટમ. અને અનસ્ટેબલ કેને કહેવાશે? ધારો કે તમે બાઉન્ડેડ ઇનપુટ આપો પણ અનબાઉન્ડેડ આઉટપુટ મળે એટલે કે ઇન્ફાઇનાઇટ આઉટપુટ મળે, અથવા તો બીજા કેસમાં લઈએ તો કે અનબાઉન્ડેડ ઇનપુટ આપો, બરાબર, અને બાઉન્ડેડ આઉટપુટ મળે તો પણ એ સિસ્ટમ અનસ્ટેબલ કહેવાશે. એટલે સિમ્પલ વસ્તુ છે કે જો તમે ઇન્ફાઇનાઇટ કોઈ પણ જગ્યાએ મેળવી શકો, ઇન્ફાઇનાઇટ જ્યારે પણ સિસ્ટમમાં આવશે તો એ સિસ્ટમ હંમેશા અનસ્ટેબલ સિસ્ટમ કહેવાશે. પ્રેક્ટિકલી આપણે હંમેશા સ્ટેબલ સિસ્ટમનો જ યુઝ કરીએ છીએ, બરાબર, પણ ક્યારેક થિયોરિટિકલી એવા એક્ઝામ્પલ પૂછાય કે જેમાં સિસ્ટમ અનસ્ટેબલ પણ હોઈ શકે. ઓકે, તો આ રીતના સિસ્ટમને ટોટલ 6 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યા. પહેલું હતું લિનિયર એન્ડ નોન લિનિયર સિસ્ટમ, સેકન્ડ ઇઝ ટાઈમ વેરિયન્ટ એન્ડ ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ, થર્ડ વન ઇઝ સ્ટેટિક એન્ડ ડાયનેમિક સિસ્ટમ, fourth one is causal and non-causal system, fifth one is invertible and non-invertible system, and last one is stable and unstable system. ઓકે, તો આ રીતના આપણે સિસ્ટમનું ક્લાસિફિકેશન જોયું. આશા રાખું છું કે આ બધું તમને સમજાતું હશે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આ દરેક જે પ્રોપર્ટી છે એને ડીપમાં અભ્યાસ કરવાનો છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ for seeing this video.